જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આપણે જે ધોરણ 6 થી 10ની સામાજિક વિજ્ઞાનની સિરીઝ ચાલુ કરી છે, એમાં આજે આપણે આઈએમપી વન લાઇનર ભાગ 11 જોશું અને એમાં પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી 10 પ્રશ્નો જોવાના છે। તો ચાલો પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન પહેલો છે, રાય પિથોરા તરીકે કયો રાજા ઓળખાતો હતો? તો એ રાજાનું નામ હતું પૃથ્વીરાજ ત્રીજો। પ્રશ્ન બીજો જોઈએ, લોહ, સોમલ અને પારાની ભસ્મનો ઔષધિ તરીકે ઉપયોગ સૂચવનાર રસાયણશાસ્ત્રી કોણ હતા? તો એ હતા નાગાર્જુન। પ્રશ્ન ત્રીજો જોઈએ, વાતાપીનું વિષ્ણુ મંદિર કયા રાજાએ બંધાવ્યું હતું? તો એ રાજાનું નામ છે મંગલેશ। પ્રશ્ન ચોથો જોઈએ, ગઢવાલ રાજ્યના સ્થાપક કોણ હતા? તો એ હતા ચંદ્રદેવ। પ્રશ્ન પાંચમો જોઈએ, કયા ગઢવાલે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું? તો એ ગઢવાલ રાજાનું નામ છે ગોવિંદચંદ્ર। પ્રશ્ન છઠ્ઠો જોઈએ, મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું? તો એ છે મિનળ દેવી। પ્રશ્ન સાતમો જોઈએ, પાટણની રાણકી વાવ કોણે બંધાવી હતી? તો એ રાણીનું નામ છે રાણી ઉદયમતી। રાણી ઉદયમતી છે એ સોલંકી વંશના રાજા ભીમદેવના પત્ની હતા। પ્રશ્ન આઠમો જોઈએ, દક્ષિણ ભારતમાં ચોલ સામ્રાજ્યની રાજધાની ક્યાં હતી? તો એ હતી તાંજોરમાં। પ્રશ્ન નવમો જોઈએ, વાઘેલા વંશના અંતિમ શાસકો, મિત્રો અહીં શાસકો લખેલા છે પણ માત્ર આવે છે શાસક, જોઈએ પાછું, વાઘેલા વંશના અંતિમ શાસક કોણ હતા? તો એ હતા કર્ણદેવ વાઘેલા, એટલે કે વાઘેલા વંશનો અંતિમ રાજા કોણ હતો? તો એ હતો કર્ણદેવ વાઘેલા। પ્રશ્ન દસમો જોઈએ, વસ્તુપાળ અને તેજપાળ કોના મંત્રી હતા? તો એ હતા ધોળકાના રાણા વીરધવલ વાઘેલાના મંત્રી હતા। તો મિત્રો, આવા જ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા સામાજિક વિજ્ઞાનના આઈએમપી પ્રશ્નો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। જય હિન્દ, થેન્ક યુ।